દહેજ જીઆઈડીસીની સ્ટર્લિંગ કંપનીમાં પાઇપલાઇનમાં લીકેજ થતા 3 કામદારોની આંખમાં HCl ઉડ્યું। વારંવાર વિવાદોમાં આવતી કંપની કેમ ક્લોઝર નોટિસ નથી આપતી? જવાબદાર અધિકારીનું સૂચક મૌન। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક કંપનીઓમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓ બાબતે તંત્ર કેમ કડક પગલાં નથી ભરતું? ભરૂચ જિલ્લાના દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલ ઘણી કેમિકલ કંપનીમાં છાસવારે દુર્ઘટનાઓ સર્જાતી હોય ચિંતા ફેલાઈ છે। આ દુર્ઘટના પૈકી ઘણી દુર્ઘટનાઓ જીવલેણ પણ બની હતી। જિલ્લાની વિવિધ કંપનીઓમાં ગેસ લીકેજ, આગજની તેમજ બ્લાસ્ટ જેવા દુર્ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ છે। દુર્ઘટનાઓની પરંપરા યથાવત રાખતી એક ઘટનામાં ગત રોજ દહેજ ખાતેની સ્ટર્લિંગ કંપનીમાં પાઇપલાઇન લીકેજ થતાં HCl કેમિકલ ઉડતા 3 કામદારોની ઈજા થઈ। મળતી વિગત મુજબ પાઇપલાઇન લીકેજ થઈ તે સમયે નજીક ઉભેલ 3 કામદારો પૈકી 2ની આંખોમાં કેમિકલના છાંટા ઉડ્યા, જ્યારે એક કામદારના શરીર પર કેમિકલના છાંટા ઉડ્યા। જોકે કેમિકલ દુર્ઘટનામાં 3 અસરગ્રસ્ત કામદારોએ કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક ભરૂચ સારવાર માટે લઈ જવાયા। આ સારવાર આપ્યા બાદ આ કામદારોને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપનીઓમાં કામ કરતા કામદારોએ હેલ્મેટ, મોજા જેવા સેફટીના સાધનો પહેરવા જોઈએ, જેથી સંભવિત દુર્ઘટનાઓ સમયે કામદારોનો બચાવ થાય। સ્ટર્લિંગ કંપનીમાં ગઈકાલની દુર્ઘટનામાં જે કામદારોને અસર થઈ તેમણે સેફટીના સાધનો પહેરેલા હતા કે કેમ તે બાબતે સવાલ ઊભા થયા છે। ત્યારે કંપનીના જવાબદાર અધિકારીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે આ કામદારો સેફટી સાધનો વિના કામ કરી રહ્યા હતા અને તેમણે સેફટી સાધનો પહેરવા જોઈતા હતા। ત્યારે આ બાબતમાં સત્ય શું છે? ખરેખર કંપની દ્વારા તેના બધા કામદારોને સેફટીના સાધનો અપાય છે ખરા, કે પછી આ કામદારો આવા સાધનનો ઉપયોગ વિના કામ કરતા હતા? હાલ તો આ બાબતે વિવિધ સવાલો જોવા મળે છે। આમાં કોણ સાચું કોણ ખોટું તેની તપાસ જો જવાબદાર અધિકારીઓ દ્વારા ન્યાયિક રીતે તો જ ખબર પડે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી છતું થઈ જાય, પરંતુ આ બધું તો તટસ્થ તપાસ થાય તો જ બહાર આવી શકે। દહેજની આ સ્ટર્લિંગ કંપની અગાઉ પણ ઘણીવાર વિવાદમાં આવી હતી। કંપનીમાં અગાઉ મોટી આગ હોનારત પણ થઈ હતી, તેમજ કંપની દ્વારા અગાઉ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડાતું હોવાનું પણ બન્યું હતું। કેમિકલ કંપનીઓમાં ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે એમ હોવા છતાં ઘણીવાર કંપની સંચાલકો દ્વારા કામદારોની સલામતી માટે ફાયર સેફટીના સાધનો જરૂરી અને યોગ્ય પ્રમાણમાં નથી રાખવામાં આવતા એ પણ એક હકીકત છે। ત્યારે જીપીસીબી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ મજૂર વિભાગના કામદારોની સલામતીને ધ્યાનમાં લઈ કેમ આવી બાબતો પ્રત્યે કડક નથી બનતા એ પણ એક સવાલ છે। જો કે દહેજની સ્ટર્લિંગ કંપનીમાં ગતરોજ કેમિકલ લીકેજ થતાં કામદારો તેની અસર થઈ એમાં મોટી કોઈ અસર કે જાનહાનિ નથી, જેને લઈ લોકોમાં મોટી ચિંતા ટળી છે। પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના જાનહાનિનું કારણ બનશે તો એના માટે જવાબદાર કોણ ગણાશે? દહેજની આ સ્ટર્લિંગ કંપની વારંવાર વિવાદમાં રહે છે। અગાઉ વરસાદી પાણીની ઓથમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ઝડપાતા કંપનીને જીપીસીબી દ્વારા નોટિસ પણ આપવામાં આવી। ત્યારે વારંવાર દુર્ઘટનાઓમાં ઘેરામાં આવતી કંપનીને ક્લોઝર નોટિસ આપવું જરૂરી નથી લાગતું? બ્યુરો રિपोर्ट, विरल गोहिल, भरूच। इंसिडेंट के मेरा नाम नीतीश कुमार और मैं स्टर्लिंग ऑक्सिलरीज प्राइवेट लिमिटेड जो कि दहेज में वहाँ एज ए सुपरवाइजर वर्क कर रहा था। तो हम लोग एक पंप का मेंटेनेंस का वर्क चल रहा था, तो वो जो पिस्टन पंप था ना, तो उसको किक मारा तो उसमें प्रॉब्लम ये हुआ कि उसमें वो चालू नहीं हुआ और ऊपर का जो मटेरियल था वो नीचे आ गया और वहीं ब्लास्ट हुआ और दोनों की आंखों में आ गया था।